નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। એકવાર ગર્ભવતી પત્નીએ તેના પતિને ખૂબ ઉત્સુકતા સાથે પૂછ્યું, શું અપેક્ષા રાખે છે, પુત્ર કે પુત્રી? તને શું લાગે છે? પતિએ કહ્યું, જો તને દીકરો હશે તો હું તેને અભ્યાસ કરાવીશ, તેને ગણિત શીખડાવીશ, હું તેને સાથે મેદાન પર રમીશ, હું તેની સાથે દોડીશ, હું તેને તરતા શીખડાવીશ, ઘણી બધી વસ્તુઓ શીખડાવીશ। હસતા હસતા પત્નીએ જવાબ આપ્યો, અને જો તમને દીકરી હોય તો? પતિએ સરસ રીતે જવાબ આપ્યો, જો દીકરી હોય તો મારે કંઈ શીખવવાની જરૂર નથી। પત્નીએ ભારે ઉત્સુકતા સાથે પૂછ્યું, તે કેમ? પતિએ કહ્યું, દીકરી દુનિયાની એક એવી વ્યક્તિ છે જે મને બધું શીખવશે। મારે કેવી રીતે અને શું પહેરવું જોઈએ, મારે શું ખાવું જોઈએ, મારે શું ન ખાવું જોઈએ, મારે કેવી રીતે ખાવું જોઈએ, મારે શું કહેવું જોઈએ અને મારે શું ન કહેવું જોઈએ, તે મને શીખવશે। ટૂંકમાં તે મારી બીજી માતા તરીકે મારી સંભાળ રાખશે। જો હું જીવનમાં કંઈ ખાસ ન કરું તો પણ હું તેના માટે તેનો આદર્શ હીરો બનીશ। હું તેને કંઈક માટે ના પાડીશ, તે રાજી ખુશીથી સમજી જશે। પતિએ ઉમેર્યું, તે હંમેશા વિચારશે કે મારો પતિ મારા પિતા જેવો હોવો જોઈએ। દીકરી ગમે તેટલી મોટી થઈ જાય તે વિચારે છે કે હું તો મારા પિતાની નાની અને મીઠી ઢીંગલી છું, મારા માટે તે આખી દુનિયાને ધિક્કારવા તૈયાર રહેશે। પત્નીએ ફરી હસતા હસતા પૂછ્યું, તમારો મતલબ કે માત્ર દીકરી જ આ બધું કરશે અને દીકરો તમારા માટે કશું નહીં કરે? આના પર પતિએ સમજણભર્યા સ્વરમાં કહ્યું, અરે ના, મારો દીકરો મારા માટે આ બધું કરશે, પણ તેણે આ બધું શીખવવું પડશે। દીકરીઓ આ ભણતર સાથે જન્મે છે। નિરાશાના સ્વરમાં પત્નીએ કહ્યું, પણ શું તે આખી જિંદગી તમારી સાથે રહેશે? તેની પાણી ભરેલી આંખો લૂછતા પતિએ કહ્યું, હા, તમે સાચા છો, તે મારી સાથે રહેશે નહીં, પરંતુ તે દુનિયામાં જ્યાં પણ જશે તેની મને પરવા નથી, કારણ કે જો તે મારી સાથે નહીં હોય તો પણ હું તેની સાથે હોઈશ, તેના હૃદયમાં કાયમ, તેના છેલ્લા શ્વાસ સુધી। કારણ કે દીકરીઓ આ પરીઓ જેવી હોય છે, તેઓ આખી જિંદગી સ્નેહ, પ્રેમ અને નિસ્વાર્થ પ્રેમથી જન્મે છે અને જીવે છે। સાચે જ ખરેખર દીકરીઓ આ પરીઓ જેવી છે। તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો। પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવજો। ધન્યવાદ।